નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો તમે જેસલ અને તોરણની સમાધિ વચ્ચેનું અંતર જોઈ શકો છો કે થોડુંક જ અંતર રહ્યું છે મિત્રો। જ્યારે આ બંને વચ્ચેનું અંતર દૂર થશે અને બંને સમાધિ આસપાસ આવશે ત્યારે મિત્રો દુનિયામાં મોટો પ્રલય આવશે કે દુનિયાનો નાશ થઈ જાય। મિત્રો કેવો પ્રલય આવશે મિત્રો કે જે રાક્ષસો છે, જે લૂંટારાઓ છે મિત્રો, જે બારવટીયાઓ છે તેનો નાશ થશે કે આખા દુનિયાનો નાશ થશે। તેનો ઇતિહાસ મિત્રો જાણીએ ત્યારે આપણને મિત્રો જાણવા મળે છે કે તેની સત્ય હકીકત શું છે મિત્રો। કે આજના યુવાનોને મિત્રો આ વાત ખોટી લાગતી છે પણ તેનો ઇતિહાસ જાણે તો તમને પણ સત્ય હકીકત સમજાશે મિત્રો। કે પહેલા જ્યારે આ સમાધિ આપવામાં આવી ત્યારે મિત્રો તે બંને સમાધિ વચ્ચે ખૂબ જ અંતર હતું મિત્રો। કે જે બે બળદગાડી ચાલી જાય એટલું અંતર હતું, પણ હાલના સમયમાં તમે જોઈ શકો કે દર વર્ષે એક તલ જેટલી જગ્યા મિત્રો આ સમાધિ આગળ ચાલે છે મિત્રો, અને સમાધિ પાસે આવવાનો પ્રયાસ કરે છે। તેમ તમે જોઈ શકો છો કે બંને વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો। કે જ્યારે આ અંતર દૂર થશે અને આસપાસ કોઈ જગ્યા નહીં હોય અને આ બંને સમાધિ એક થઈ જશે ત્યારે દુનિયાનો નાશ થશે અને એવો પ્રલય આવશે મિત્રો। આ લોકોની માન્યતા છે મિત્રો, આ માન્યતા સત્ય હકીકત છે। તમે આખો તેનો ઇતિહાસ જાણશો ત્યારે તમને સમજાય છે મિત્રો। તો તમને આખો ઇતિહાસ સમજાવી વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા બધા જ સનાતની ભાઈઓને, બધા જ હિન્દુ ભાઈઓને વિડીયો શેર કરી દેજો મિત્રો। કે જેસલ તોરણની સમાધિ મિત્રો તમે જાણશો તો તમે પણ દિગ્ધ પામી જજો મિત્રો। કે પહેલાના સમયમાં રજવાડોમાં જે આવા મિત્રો રાક્ષસો જેવા લોકો પણ મિત્રો સાધુમાં બદલાઈ ગયા છે મિત્રો, તેનું હૃદય પરિવર્તન થઈ ગયું છે મિત્રો। તો વાત કરીએ જેસલ જાડેજાની મિત્રો, કે જે એક કચ્છનો રાજા ગણાતો મિત્રો, કે કચ્છમાં તેનો એક હાહાકાર હતો મિત્રો। કે કચ્છની ધરતી પર તેનું રાજ ચાલતું હતું મિત્રો। કે કચ્છની ધરતી પરનો રાજા કહેવાતો મિત્રો। જેસલ તોરણનું નામ એટલે ગુજરાતમાં જાણીતો ઇતિહાસ કહેવાય મિત્રો, કે જૂનામાં જૂનો ઇતિહાસ છે મિત્રો। અને જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી મિત્રો, એક ધાક હતી, જેના કારણે જેસલ જાડેજા મિત્રો લૂંટારો, બારવટીયો કહેવાતો। તેના માટે મિત્રો લૂંટફાટ કરવી એક સામાન્ય વાત કહેવાય। કે કોઈ કુંવારી જાન લૂંટવી, કોઈની ખેતીવાડીમાં હુમલો કરવો, કોઈ લૂંટફાટ કરવી, તેના માટે એક સામાન્ય વાત કરતી મિત્રો। જે તે નક્કી કરે જેસલ જાડેજા કે મારે આ લૂંટવું છે મિત્રો, તે ચોક્કસપણે લૂંટીને બતાવતો હતો મિત્રો। એટલે જેસલ જાડેજા છે મિત્રો, જે કચ્છની કાળી ધરતીનો કાળો નાગ કહેવામાં આવ્યો છે મિત્રો। કે જેસલ જાડેજા સામે કોઈનું પગલું ભરવું પણ મુશ્કેલ હતું મિત્રો। કે એટલો પાવરફુલ હતો અને એટલી ધાગ હતી મિત્રો તેની, આખો કચ્છનો રાજા કહેવાતો। પણ મિત્રો જેસલ જાડેજા સાથે એક બનાવ બન્યો મિત્રો, કે તેની ભાભી જે છે તેને કડવા વેણ કહે છે અને આ જાડેજાનું અભિમાન તહેસ નહેસ કરી નાખે છે। ત્યારે જેસલ જાડેજાને તેની ભાભીની વાત મનમાં લાગી જાય છે મિત્રો, અને તે તેના ભાભીના શબ્દોને મિત્રો માન રાખવા મિત્રો તેને કરી બતાવવા માટે મિત્રો સૌરાષ્ટ્રની અડધી રાતે મિત્રો સૌરાષ્ટ્રની ભીંગી ધરતી પર નીકળી જાય છે મિત્રો। ત્યારે વાત તેને એ કરું મિત્રો, તો મિત્રો જેસલ જાડેજાના કાનમાં એક સંદેશ આવે છે કે કાઠી જાગદીર પાસે એક તોરી નામની બહાદુર ઘોડી છે મિત્રો। તો કચ્છના બહાદુર બારવટીયા જેસલ જાડેજાના કાને આ વાત પડતા જેસલ જાડેજા તે ઘોડીને લૂંટવાનો નિર્ણય કરે છે મિત્રો। કે તોરી નામની ઘોડી જે છે, જે કાઠી જાગદારની હોય છે મિત્રો, જેની બહાદુર ઘોડી હોય છે મિત્રો, તે લૂંટવાનો પ્રયાસ, તે લૂંટવાનો નિર્ણય આ જેસલ જાડેજા કરે છે અને સૌરાષ્ટ્રમાં નીકળી જાય છે મિત્રો। ત્યારે વાત કરીએ તો તે જેસલ જાડેજા મિત્રો તે કાઠી જાગીરની ઘોડી પાસે પહોંચી જાય છે અને જુએ છે તો બધા જ લોકો મિત્રો ભજન કીર્તનમાં હોય છે, મંજીરા વાગતા હોય છે અને મોડી રાતનું વાતાવરણ હોય છે। તેનો જ મિત્રો ફાયદો ઉઠાવીને જેસલ જાડેજા મિત્રો જે આ તોરી નામની ઘોડી છે તેની પાછે પહોંચી જાય છે અને ઘોડી મિત્રો જેસલ જાડેજાને જોઈને જ ઉછળકૂદ કરવા માંગે છે અને લોખંડનો ખિલ્લો જે છે તે જમીનમાંથી ઉખાડી નાખે છે અને હાહાકાર મચાવવા લાગે છે। ત્યારે જે માલિક જે છે મિત્રો ઘોડીનો તે આવે છે અને જુએ છે તો ઘોડી હાકાકાર મસાવી મિત્રો જે ઉછળકૂદ કરે છે, જેથી જેસલ જાડેજા ઘાસના ઢગલામાં છુપાઈ જાય છે મિત્રો। ને રખેવાળ ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોદી અને ઢીબીને વયા જાય છે મિત્રો તે ભજન કીર્તનમાં। જ્યારે જેસલ જાડેજા ફરી નીકળે છે મિત્રો, ત્યારે તે ઘોડી ફરી છૂટી જાય છે અને જ્યારે તેનો માલિક આવે છે અને ઘાસમાં જે જેસલ જાડેજા છુપાયેલો છે ત્યાં તેના પગની હથેળીમાં આવી જાય તે રીતે મિત્રો ખિલ્લો મારી દે છે અને લોહી લુહાણ જાડેજા થઈ જાય છે। પણ પોતાનું અભિમાન મિત્રો, પોતે લૂંટારો હતો, ચોરી કરવા આવ્યો હતો, લૂંટવા આવ્યો હતો, જેના કારણે તે કશું જ બોલ્યો નહીં ને સહન કરી લીધું। એટલે મિત્રો તેનું અભિમાન પણ હતું, બહાદુર પણ એટલો જ હતો। પણ જ્યારે મિત્રો પૂંજન પૂરું થયું અને સત્તા મંડળોનું ટોળું પ્રસાદ લેવા માટે નીકળ્યું ત્યારે મિત્રો ઘોડી પણ હજી હાકાકાર મસાવતી હતી અને નાચકોડ કરતી હતી। ત્યારે લોકોએ કહ્યું કે ઘોડી પાસે કોઈ અજાણો માણસ આવેલો છે મિત્રો। તો ત્યાં જઈને જુએ તો જેસલ જાડેજા મિત્રો લોહી લુહાણ હોય છે। તો લોહી લુહાણ હોય છે મિત્રો જેસલ જાડેજાના હાથમાંથી કાઢવામાં આવ્યો લોખંડનો ખિલ્લો અને કાઠીરાજ પાસે લઈ ગયા અને કાઠીરાજને કહ્યું કે હું બારવટીયો છું, હું કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાઉં અને હું બારવટીયો છું, તમારી તોરીને લૂંટવા લઈ જવા આવ્યો છું। ત્યારે મિત્રો એક તો રાણી, ત્યારે તોરલ રાણી પણ હોય છે મિત્રો। તો રાજાને એવું સમજે છે કે મારી રાણીને લૂંટવા આવ્યો છે, તો મિત્રો રાણીને પણ તે આપી દે છે। પણ જેસલ જાડેજા કહે છે કે તમારે કોઈ ગેરસમજ થાય છે કે હું તમારી રાણીને નહીં પણ હું તોરી ઘોડીને લેવા આવ્યો છું। તો રાજા એમ કહે છે કે રાણી સાથે તને તોરી પણ આપી દઉં છું। એવી જ રીતે મિત્રો જેસલ જાડેજા મિત્રો તોરલ રાણી અને તોરી ઘોડીને મિત્રો તે મેળવી લે છે અને તેને પ્રાપ્ત કરી લે છે। જ્યારે સૌરાષ્ટ્રની ધરતીમાંથી કચ્છમાં જાય છે
તો વચમાં મિત્રો દરિયા કિનારો આવે છે સૌરાષ્ટ્રમાં, ત્યારે જેસલ જાડેજાને વહાણમાં બેસવાની ઈચ્છા થાય છે ને વહાણમાં બેસે મિત્રો, અને મધદરિયે વહાણમાં આવે ત્યારે એકાદ વાદળો સડીને મિત્રો ઘમઘોર ફૂફાડા મારતો પવન આવે છે ને વાવાઝોડું મિત્રો ને તુફાન આવી મચે છે, ત્યારે વાત કરીએ તો જેસલ જાડેજાની મિત્રો બીક લાગે છે, તેને લાગશે કે હવે મોત નજીક છે, મારું વાહન ડૂબી જશે, તો જેસલ જાડેજા બીકના મારે મિત્રો પોતાનું અભિમાન ઓગળવા લાગ્યું. તમે ગીત સાંભળ્યું છે કે પાપ તારું પણ કાન જાડેજા મિત્રો, આ જૂનું ગીત છે મિત્રો કે તોરલે ગાયું હતું કે જે હું તને કશું જ નહીં થવા દઉં, બસ તું તારા પાપનું જે તારા પાપો છે તેનું પ્રકાશન કરી મિત્રો. ત્યારે જેસલ જાડેજા છે મિત્રો જે બધા જ પોતાના પાપ ગાયની જેમ બકવા લાગે છે મિત્રો, ને ગાયની જેમ પોતાનું પાપનું પ્રકાશન કરે છે, અને જેસર નિંદરિતા ઓગળી ગઈ, તુફાન પણ શાંત થઈ ગયું, પણ થોડાક જ સમયમાં મિત્રો બારવટીયાનું જીવન પલટો મારી ગયું મિત્રો, કે દરિયામાં મોત દેખાણું, જેના કારણે તોરલની સામે તેનું અભિમાન ઓગળી ગયું મિત્રો, જેથી જેસલનું હૃદય પરિવર્તન થયું મિત્રો, કે પહેલા કંચના આ કાળો નાગ કહેવાતો જે રાક્ષસ હતો મિત્રો, જે લૂંટારો હતો, જે બારવટીયો હતો, જેનું મિત્રો હૃદય પરિવર્તન થઈ ગયું ને જેસલ પીર નામે ઓળખાય છે મિત્રો. જે આ તોરલ સતીના કારણે જેસર જેવો રાક્ષસ એક પીર બની ગયો, અને હાલના સમયમાં મિત્રો તેને અંજારમાં કંચની ભીંગી ધરતીમાં અંજારમાં મિત્રો જેસલપીર નામે ઓળખાય છે મિત્રો, અને હજારો સંખ્યામાં તાદાદમાં લોકો દર્શન કરવા માટે આવે છે. તો જ્યારે મિત્રો આ જેસલ અને તોરલની સમાધિ ભેગા થશે ત્યારે દુનિયામાં પ્રલય આવશે કે પછી દુનિયાનો નષ્ટ થઈ જશે મિત્રો, કે આ બંનેની સમાધિ મિત્રો જ્યારે જેસલ તોરલને જીવતા સમાધિ લેવામાં આવી હતી મિત્રો, અને આ સમાધિમાં તમે જોઈ શકો છો કે અહીંયા તોરી ઘોડીની પણ સમાધિ છે. તો હવે વાત તો એ કરીએ મિત્રો કે આ બંને સમાધિ વચ્ચે પહેલાં 2 ગાળા જેટલું અંતર હતું, જે અંતર તમે થોડું થોડું જોઈશો તો વર્ષોને વર્ષો મિત્રો નીકળે છે તે પ્રમાણે તલ જેટલી જગ્યા આસપાસ આવતી જાય છે, અને બંને સમાધિ આગળ આવતી જાય છે. તો હવે મિત્રો લોકોનું એવું કહેવું છે કે જેસલ તોરલની સમાધિ જ્યારે બંને વચ્ચેનું અંતર દૂર થઈ જશે, બંને સમાધિ એક થઈ જશે, ત્યારે કેવો પ્રલય આવશે કે દુનિયાનો નાશ થશે, પછી કે એવા લૂંટારા કે જે બેન દીકરીનો આબરૂ લૂંટે છે, જે બારવટિયા છે, કે જે રાક્ષસો છે તેનો નાશ થશે. તો આ માન્યતા છે મિત્રો, જે આપણો ઇતિહાસ જાણીએ તો આપણે જાણવા મળશે કે આ માન્યતા સાચી કહેવાય મિત્રો, કે આ મિત્રો ઘોર કળયુગમાં મિત્રો તમે જોવો કે આવો ઇતિહાસ સાચો પડશે તો આખો દુનિયાનો નાશ થવાનો છે મિત્રો, કે બંને વચ્ચે તમે અંતર જોઈ લો, અંતર થોડુંક જ છે મિત્રો, કે 1 વર્ષ જાય એટલે તલ જેવી જગ્યા મિત્રો આગળ હાલે છે બંને. તે જ જેસલ તોરલની સમાધિ તમે જોઈ શકો છો, આ છે તેની સમાધિ મિત્રો 2024ની ન્યૂ અપડેટ. એટલી સમાધિ વચ્ચે અંતર છે મિત્રો, એક હાથમાં પણ અંતર નથી, હવે તો થોડુંક જ અંતર રહ્યું છે. જ્યારે આ બંને સમાધિ પાસે આવશે તો તે વિશે ત્યારે દુનિયાનો પ્રલય આવશે મિત્રો, દુનિયાનો નાશ થઈ જાય મિત્રો. શું તમે આ જેસલ તોરલની સમાધિએ દર્શન કરવા માટે આવ્યા છો? અંજારમાં આવેલું છે, અને કચ્છ ભુજથી 40 કિલોમીટર અંજાર આવેલું છે, જેમાં આ જેસલ તોરલની સમાધિ છે મિત્રો, ને સારું એવું અહીંયા મંદિર છે, અને હજારોની તાદાદમાં સંખ્યા અહીંયા દર્શન કરવા માટે આવે છે, અને જેસલ પીર નામે જે આ જેસલ જાડેજા પીર મિત્રો અહીંયા પૂંજાય છે. પહેલાંના સમયમાં તે બારવટીયો હતો મિત્રો, લૂંટારો હતો, પણ સતી તોરલ મિત્રો તેને પાપ પોકાડે છે, ત્યારે મિત્રો તેનું અભિમાન ઓગળી જાય છે દરિયામાં પોતાનું મોત દેખાવાના કારણે, ત્યારે તે મિત્રો જેસલ પીરને પીર બની ગયો મિત્રો, જેસલ પીર નામે તેને ઓળખાય છે, અને હજારોની સંખ્યામાં લાખોની તાદાદમાં લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો તમે પણ આવો જેસલ તોરલની સમાધિ મિત્રો વિશે તમારું શું કહે છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો, અને કોમેન્ટમાં જય જેસલ તોરલ જરૂર લખજો મિત્રો, કે અહીંની માન્યતા મિત્રો તમે જો કે ઘણા બધા અહીંયા મંદિર પણ આપેલા છે મિત્રો, કે નાના મોટાના મંદિર પણ છે, અને સમાધિ બીજી પણ અહીંયા આપવામાં આવેલી છે, તેની ઘોડીની પણ મિત્રો અહીંયા મૂર્તિ લગાવવામાં આવી છે, અને સમાધિ તોરી સમાધિ પણ અહીંયા છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આ તમે ઇતિહાસ જાણશો તો તમને જાણવા મળશે કે જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ આખો જે છે મિત્રો, જે પહેલાંના સમયમાં આપણે ઘણા બધા મિત્રો ભજન કીર્તન પણ સાંભળ્યા છે, પાપ તારું પડ કાંડ મિત્રો, મધદરિયે જ્યારે મિત્રો જેસલ જાડેજા લૂંટારો એક બારવટીયો જ્યારે ફસાય છે મિત્રો, પોતાનું અભિમાન ઓગળી જાય છે મિત્રો, કે જે પોતાના ભાભીના કડવા વેણ લઈને મિત્રો લૂંટવા નીકળી પડ્યો હતો તોરીને તોરલની રાણીને મિત્રો, ત્યારે મિત્રો તેનું અભિમાન ઉતરી જાય છે, અને ત્યારે પીર બની જાય છે મિત્રો, કે જેસલ પીર નામે ઓળખાય છે, અને હજારોની સંખ્યામાં લોકોની તાદાદમાં તેના દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો આ છે તેનો ઇતિહાસ મિત્રો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો, અને કોમેન્ટમાં જય જેસલ પીર તોરલ સમાધિ કોમેન્ટમાં જેસલ પીર જરૂર લખજો મિત્રો, જેથી તમારી બધી જ મનોકામના પૂરી થઈને વિડીયો મેક્સિમમ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો મિત્રો, જેથી બધા જ લોકો ઘર બેઠા આ ઇતિહાસ જાણી શકે અને જેસલ પીરની સમાધિને દર્શન કરી શકે.